નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કંડલા એરપોર્ટ પર સૌથી વધુ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું છે। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, जिसमें ऑरेंज अलर्ट है। और इसके अलावा राजकोट, सुरेंद्रनगर, मोरबी और साथ में पाटन डिस्ट्रिक्ट शामिल है जहां पर येलो अलर्ट जारी है। और कल के लिए कच्छ, राजकोट, सुरेंद्रनगर, मोरबी और पाटन डिस्ट्रिक्ट शामिल है। વડોદરા શહેરમાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, લસ્સી, જ્યુસ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ગરમીના કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઠંડા પીણાના વેચાણમાં વધારો નોંધાયો છે। ખાસ કરીને બપોરના સમયમાં ગરમીનો પ્રભાવ વધુ હોવાથી લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ઠંડક મેળવવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે। અત્યારે પુષ્કળ ગરમી છે અને લસ્સી પીવાનું અહીંયા બહુ મન થાય છે અને અમે કોઠી કચેરી આવ્યા છે અને પુષ્કળ જબરજસ્ત ગરમી છે અને લસ્સીથી રાહત અમને સારી રહે છે। બીજા લોકો જો આ પીવે તો શરીર માટે સારું છે અને એનાથી લૂ લાગવાના પણ પ્રશ્નો રહેતા નથી મોટે ભાગે, તો આ પીવે તો બહુ સારું કહેવાય। ગરમીથી બચવા માટે ઠંડા પીણામાં માનો કે શેરડીનો રસ છે, કેરીનો રસ છે, બીજું ઠંડા પીણામાં સ્વાસ્થ્ય માટે સારું છે। તે આપણે અત્યારે અમે શેરડીનો રસ પીને આવ્યા છે, બાળકોને શરીર માટે સારું રહે છે। ગરમી બહુ પડી રહી છે 4-5 દિવસથી। હાલ અત્યારે જે રીતે ભાઈ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા બી અત્યારે કહેવામાં આવે છે કે બપોરના સમયમાં શું કહેવાય કે બહાર નીકળવું નહીં જરૂરિયાત મુજબ। અને જે લોકો અત્યારે ફિલ્ડમાં ફરે છે એ લોકો ગરમીથી બચવા માટે અત્યારે શેરડીનો રસ છે, લસ્સી છે કે છાશ છે કે બીજા અન્ય કોલાનો ઉપયોગ કરે છે, બરાબર છે, એ રીતનું છે। અત્યારે લસ્સી પીવાથી 2 ફાયદા થાય કે એક તો ગરમી તરફથી બી રાહત મળે છે અને જે લોકો ખાઈ નહીં શકતા તો એક આપણે ભૂખ બી મટાડે છે અને લોકો ડિહાઇડ્રેશનથી બચાવ થાય છે એમનો। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટનામાં 15 કામદારો દાઝ્યા હતા, જ્યારે જેમાંથી 2ના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। જ્યારે ઘટનાને પગલે પરિવારજનો અને કામદારોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કંપની બહાર હંગામો મચ્યો હતો। આપ ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ ગેટ ન ખોલાતા તેઓ ગેટ કૂદી અંદર પ્રવેશ્યા હતા। પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થતા પરિસ્થિતિ કાબૂમાં લેવા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। જ્યારે આ સમગ્ર ઘટના વચ્ચે વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં ચૈતર વસાવાએ જે મૃતકના પરિવારજન છે તેમના પર લાફો પણ ઝીંક્યો હતો। કંપનીએ ગેટ ન ખોલતા ચૈતર વસાવા ગેટ કૂદીને જતા પણ રહ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ચૈતર વસાવા એક યુવકને લાફો મારતા પણ નજરે પડ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે અને તેમને જે મૃતકના પરિવારજન છે તેમની સાથે ઝપાઝપી કરી હતી, ધક્કામુક્કી કરીને, તે બાદ તેમને લાફો પણ ઝીંક્યો હતો। સમગ્ર ઘટનાની વચ્ચે પોલીસ પણ દોડી આવી હતી અને તેમને છૂટા પણ પાડ્યા હતા। તે દરમિયાનનો આ વિડીયો પણ સામે આવ્યો છે, આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો, જે પ્રમાણે ચૈતર વસાવા યુવકને લાફો મારતા પણ નજરે પડી રહ્યા છે। તે દરમિયાન હવે પોલીસ પણ દખલગીરી કરી રહી છે। ચૈતર વસાવા અને તે વ્યક્તિની વચ્ચે આ ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ચૈતર વસાવા ઉશ્કેરાઈને યુવકને લાફો મારતા પણ નજરે પડ્યા છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો, પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો,
હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. 4 જેટલા લૂંટારુઓએ હથિયારની સાથે બેંકમાં ઘૂસી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. બેંકની અંદરથી જ લૂંટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જ્યારે ઘટના સ્થળે પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. સમગ્ર મામલે હવે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જે સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા છો, જેમાં 4 લોકો બેંકની અંદર ઘૂસી રહ્યા છે અને જે અન્ય 2 લોકો પણ હવે જે બહાર ઉભા રહીને રેકી કરતા પણ કેમેરામાં કેદ થયા છે. સમગ્ર મામલે એક વ્યક્તિની સાથે પણ બંદૂક હોય તેવા પણ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. 2 વિમલના થેલામાં પૈસા લઈને લૂંટારુઓ ફરાર થયા હતા તેવી પણ માહિતી સામે આવી રહી છે, જેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર હવે ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક ગાડીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહી છે અને શંકા જેના પર જઈ રહી છે તે લોકોની ગાડીને રોકીને તેમની કારની ચેકિંગ પણ થઈ રહી છે. જ્યારે પોલીસ સમગ્ર મામલે સક્રિય છે અને જે આરોપીઓ છે, જે લૂંટારુઓ છે, તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. नहीं सर जी, लूट को तो हमको नहीं मालूम चला, लेकिन जब मेरा यहाँ से कैश गया, मेरे साथ एक गनर और था अरुण भाई करके, वो कैश ले जाके वहाँ तक अंदर तक ड्रॉप करवाया. तो कैश अंदर गया तो चला आया वापस. उसके बाद वहाँ अंदर में क्या घटना घटी ये अपन नहीं मालूम है. बाद में बैंक वाले और प्लस जो मेरे भाई थे बोले वो लोग भाग उधर से आए, बोले इधर से कोई भाग के गया क्या. तो अपन लोग तो कोई दिखा नहीं, तो अपन लोग बोले भाई इधर से कोई भाग के गया नहीं है. तो कितने पैसे आपने वहाँ पे लोड करवाए थे और नहीं, पैसे देने के बाद तुरंत कितने टाइम में घटना हुई है आपको? ये तो अंदर लगेगा क्योंकि हमारा भाई लोग यहाँ से 5-7 मिनट गए हुआ था. उसके बाद वहाँ पे जब भी वारदात हुआ हो उसके बाद थोड़ा देर बाद वो लोग आए बाहर. અમદાવાદ શહેરમાં શ્યામલ વિસ્તારમાં આગ લાગી હતી. જ્યારે શ્યામલ 4 રસ્તા પાસે આવેલા કોમ્પ્લેક્સમાં ભીષણ આગની ઘટના બની હતી. સમગ્ર મામલે હવે અનેક વાહનો બળીને ખાક થયા હતા, જેમાં શ્યામલ 4 રસ્તા નજીક કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો. વિકરાળ આગમાં અનેક વાહનો બળીને ખાક થયા હતા. આગ લાગતા એક તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. ખેડા તાલુકામાં 9 મુસ્લિમ યુવકો દ્વારા સગીરાને 3 વર્ષ સુધી સતત દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. 9 નરાધમો સગીરાને શાળામાં આવેલા મધ્યાહન ભોજનના શેડમાં લઈ જઈને સગીરાને પીંખતા હતા. જોકે આરોપીઓનો ત્રાસ વધતા કંટાળેલી 17 વર્ષીય સગીરાએ સમગ્ર ઘટના પોતાની માતાને કરતા મામલો પ્રકાશમાં આવ્યો. જ્યારે સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. ખેડા ટાઉન પોલીસ દ્વારા ફરાર થયેલ આરોપી સાહિલ લિયાકત ખાન ઉર્ફે દાઉદ પઠાણને ઝડપી પાડ્યો છે અને રિમાન્ડ પૂર્ણ થતા નડિયાદના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપી લિયાકત ખાન ઉર્ફે દાઉદ પઠાણને જિલ્લા જેલ બિલોદરા મોકલવાનો હુકમ કર્યો હતો. એક આરોપી જે નામે સાહિલ લિયાકત ખાન ઉર્ફે દાઉદ પઠાણ જે આ ગુનાના કામે નાસ્તો ફરતો હતો તેને પણ પોલીસે પકડી લીધેલ છે અને આ આરોપીને નામદાર સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરતા તેના આજ દિન સુધીના રિમાન્ડ આપવામાં આવેલા. આજ રોજ આ આરોપી સાહિલ પઠાણને નામદાર કોર્ટમાં રજૂ કરતા સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી પીએમ ત્રિવેદી સાહેબે આ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરેલો છે.
ખેડબ્રહ્માના સંગ્રામપુર ગામે પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો છે. યુવક શ્રવણ ગમારે પત્ની પર શંકા રાખી હુમલો કર્યો, જેમાં 2 વર્ષના બાળક અને તેની માતાનું મોત થયું, જ્યારે પત્ની ગંભીર હાલતમાં છે. બાદમાં ઘટનામાં હત્યા કરનારા યુવકની પણ તેના ભાઈ અને કાકીએ મળીને હત્યા કરી દીધી છે. પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શનિવારની રાતના રોજ એક બનાવ બનવા પામેલ છે. જે બનાવની હકીકત એવી છે કે તે ગામની અંદર રહેતો એક શ્રવણ ગમાર નામનો ઈસમ છે. તેના દ્વારા પોતાના પુત્ર જેની ઉંમર 1.5 થી પોણા 2 વર્ષ જેટલી છે, પોતાની માતા જમનાબેન અને તેના પત્ની છે કાંતાબેન, તે લોકોની ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. અને આ જે કોલાહલને જે બનાવ બન્યો તે સાંભળીને ત્યાં પડોશમાં જ રહેતા એના પોતાના ભાઈ ઈશ્વરભાઈ તથા કાકા રામભાઈ સાંગણભાઈ, તેના કાકી અડધીબેન તથા સંગીતાબેન જે એના ભાભી થાય, એ બધા એકદમથી બહાર આવી ગયા હતા. અને બહાર આવીને જોતા જે આખો જે કુહાડી મારવાનો જે બનાવ બનેલો હતો એમાં કુહાડી તેની પાસેથી લેવામાં ફર્ધર ઝપાઝપીને એવું થયું. અને તેની અંદર 2 લોકો જે છે, જે અત્યારે પ્રાથમિક માહિતી છે તે મુજબ ઈશ્વરભાઈ અને અડધીબેન દ્વારા કુહાડી અને લાકડી દ્વારા શ્રવણને પણ મારવામાં આવેલો. એમ ટોટલ આખા બનાવમાં 3 લોકો જે છે એ આગળ જતા મૃત્યુ પામ્યા. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વડોદરાના ખીચી પરિવારના 5 સભ્યો રાજસ્થાનથી પરત ફરતા હતા, ત્યારે ડ્રાઈવરને ઝૂકવું આવતા કાર ડિવાઈડરની સાથે અથડાઈ હતી અને રેલિંગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઇશાક ઇકબાલ ખીચી, ઇલિયાસ ઇકબાલ ખીચી, સાજિદ અલાઉદ્દીન ખીચી અને રેહાન અજગર ખીચીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ બચી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. અને આ જે 4 જણા ગુજરી ગયા એમાં 2 મારા સગા ભાણિયા છે અને બીજા જે ગુજરી ગયા એ પણ અમારા દૂરના સગા સંબંધી જ છે. આ લોકો મૂળ વતન એમનું સિકર રાજસ્થાન છે અને સિકર રાજસ્થાનથી એ લોકો કાલે બપોરે ત્યાંથી નીકળ્યા હતા. રાતના 9 વાગે કાલોલ પાસે એમનું આ એક્સિડન્ટ થયું છે અને એમાં 4 જણા ગુજરી ગયા અને એકનો આબાદ બચાવ થયો. વડોદરાના કરજણમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. વ્યાજના રૂપિયાની ઉઘરાણીથી કંટાળી રતિલાલ વસાવાએ કનકસિંહ ચૌહાણની હત્યા કરી હતી. આરોપીએ ગળે ટૂંપો આપી બાદમાં મૃતદેહ કોથળામાં ભરી કેનાલમાં ફેંકી દીધો હતો. કનકસિંહ છેલ્લા 9 દિવસથી ગુમ હતા, ત્યારે તપાસ દરમિયાન પોલીસને સમગ્ર મામલો સામે આવ્યો અને આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં એક રાત્રે ઘરમાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. બેરોજગાર અમિત સાથે કંકાસ વધતા પત્ની મંજુનો ગુસ્સો કાબુ બહાર ગયો હતો. એક પળમાં થયેલા હુમલાએ બધું જ બદલી નાખ્યું અને શાંતિ તૂટીને અપરાધમાં ફેરવાઈ ગઈ. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેની હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. અમદાવાદના સુરદારા સર્કલ નજીક આવેલા પીઝા સેન્ટરમાં ગ્રાહકને ગાર્લિક બ્રેડમાં જીવડું મળ્યાની ઘટના સામે આવી છે. ટેરાનોવાસ પીઝા શોપમાં વકીલને આ કડવો અનુભવ થયો હતો. મોંઘી રેસ્ટોરન્ટમાં ગંદકી જોવા મળ્યા હોવાનું પણ ગ્રાહકે આક્ષેપ કર્યો. ઘટનાને પગલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. અમદાવાદ 16 સિવિલ હોસ્પિટલમાં દરરોજના 7 થી 8 કેસ ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના આવી રહ્યા છે. દર્દીઓમાં માથું દુખવું, ચક્કર આવવું, તાવ આવવો અને લૂ લાગવી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તબીબો દ્વારા લોકોને ખાસ સલાહ આપવામાં આવી રહી છે કે જો આમાંથી કોઈ પણ લક્ષણ અનુભવાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને બપોરના સમયે ખાસ કરીને બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પૂરતું પાણી પીવું અને શરીરને ઠંડુ રાખવું અત્યંત જરૂરી છે.
સામાન્ય રીતે ઓપીડી સમય દરમિયાન 8 થી 10 દર્દીઓ આવા કે જે માથું દુખવું, લૂ લાગવી, તાવ આવવો કે ચક્કર આવવા એવા દર્દીઓ ઓપીડી સારવાર લેવા માટે આવતા હોય છે. ઇમરજન્સીની અંદર પણ ક્યારેક 1 કે 2 દર્દીઓ ઓપીડી સમય સિવાય પણ આવતા હોય છે કે જેમાં માથું દુખતું હોય, ચક્કર આવતા હોય કે શરીરમાં ગરમી થઈ ગઈ હોય એ પ્રકારના આવતા હોય છે, જેને સામાન્ય સારવાર આપી અને રજાઓ આપવામાં આવતી હોય છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરીને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી યોજાનાર છે, જ્યાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ 3 સ્તરની સિક્યુરિટી ગોઠવવામાં આવી છે. આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ સિટીમાં 21 વોર્ડની મતગણતરી છે. અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યુરિટી ગોઠવાયેલી છે. એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન અમદાવાદ પોલીસને કોમ્બિંગ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. હોટેલ ચેકિંગ દરમિયાન નઈમ શેખ અને કુંદન કુશવા નામના ગેંગસ્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓ રાજસ્થાનની 2 કુખ્યાત ગેંગ વચ્ચે થયેલી ગેંગ વોરમાં ફરાર હોવાનું સામે આવ્યું છે. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીઓને રાજસ્થાન પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. 2026માં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અનુસંધાને અમદાવાદ સિટી પોલીસ ઘણી બધી એલર્ટ મોડમાં હતી અને તે દરમિયાન એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે ઉદયપુર શહેરમાં ગેંગ વોરમાં થયેલા મૃત્યુમાં 2 આરોપી, એના જો 2 મુખ્ય આરોપી છે એ સરખેજ વિસ્તારમાં ફરે છે. એના તરત જ એક્શન મોડમાં આવીને એલસીબી ઝોન 7એ બંનેના ધરપકડ કરી હતી. ધંધુકાની હડાળા જિલ્લા પંચાયત બેઠક પર ઈવીએમ લૂંટાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગોંગતરપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ સીલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ખાનગી કારમાં લઈ જતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉમેદવારોએ સંપર્ક કરવા છતાં ચૂંટણી અધિકારીઓ ફોન ઉપાડી ન રહ્યા હોવાના આક્ષેપ પણ કરાયા છે. સમગ્ર બનાવને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં બોગસ મતદાનને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કલેક્ટરને ફરિયાદ કરી છે. મૃતક તેમજ વિદેશમાં રહેતા લોકોના નામે મતદાન થયું છે. પામોલ ગામમાં 23 એપ્રિલે મૃત્યુ પામેલી પૂરીબેનના નામે 26 એપ્રિલે વોટ પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી લોકોના નામે પણ મતદાન થયાનું જણાવાયું છે. જ્યારે મતદાન ટકાવારી વધતા કોંગ્રેસે શંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે. સમગ્ર રાજ્યની અંદર મહેસાણા જિલ્લાની અંદર બપોરના 2 વાગ્યા સુધી મતદાનમાં બિલકુલ નિરાશા હતી. બપોરે 2 વાગ્યા સુધી 25% મતદાન થયું હતું અને સમગ્ર જિલ્લાની અંદર અચાનક 100 વાગ્યા સુધી 60 કે 65% કઈ રીતે પહોંચ્યું એ શંકાનો વિષય ઉપજાવે છે. મહેસાણા જિલ્લામાં ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી દરમિયાન વિપક્ષના ઉમેદવારોને ટેકો આપવાનો આરોપ લાગતા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે 5 આગેવાનોને સસ્પેન્ડ કર્યા. તમામને પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદેથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, ઉનાવા એપીએમસીના ડાયરેક્ટર, ખેરાલુ તાલુકાના પૂર્વ મહામંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે પટેલનો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર સભ્ય સામે પણ કાર્યવાહી કરાઈ છે. કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર સભ્યની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 6 થી વધુ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે
ભાજપ વિરોધી કાર્યવાહી કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ તરફથી જે લોકોએ ઉમેદવારી નોંધાવી છે તેમની સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવી છે. 6 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં મતદાન પૂરું થતા હવે સૌની નજર મતગણતરી પર આવી ટકી છે. સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયેલા ઈવીએમને 3 લેયર સુરક્ષા અને 24 કલાક પોલીસ બંદોબસ્ત મળ્યો છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સતત ચેકિંગ કરી સુરક્ષા અને વધુ મજબૂત બનાવી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અને અમારી જે રૂટ પેટ્રોલિંગના વ્હીકલો છે એના સાથે ગત રાત્રિએ અહીંયા તમામ જમા થયા છે અને સીલ થયા છે. હાલમાં એસઆરપીના જવાનો અને તદુપરાંત જે 3 સુરક્ષા છે એમાં જે લોકલ પોલીસ તરફથી પણ આ બંદોબસ્તનો અત્યારે હાલ જાળવવામાં આવી રહ્યો છે. આ ટોટલ આખા બનાસકાંઠા જિલ્લામાં જે તમામ સ્ટ્રોંગ રૂમ છે જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ટોટલ 13 જેટલા આખા સ્ટ્રોંગ રૂમ છે. એ સ્ટ્રોંગ રૂમ પર અત્યારે હાલ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. તદુપરાંત આવતીકાલે જે મતગણતરી થઈ રહી છે એમાં પણ આ તમામ સ્થળો જે છે તે તમામ તાલુકા પંચાયતના મુખ્ય મથકો છે ત્યાં તમામ જગ્યાએ પણ પોલીસનો બંદોબસ્ત રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગરમીના કારણે આધેડનું મોત થયું છે. તો સમાચાર બનાસકાંઠાના ધાનેરાના છે જેમાં ગરમીના કારણે આધેડનું મોત થયું છે. જેમાં બીમાર વ્યક્તિ દવા લેવા જતી વખતે મોત થયું છે. જેમાં ગરમીના કારણે મહેશ્વરી પાર્લર પાસે મોત નીપજ્યું હતું. તો મૃતકની ઓળખ કરીને હવે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરી છે. તો મહેસાણાના ખેરવા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે. તો સમાચાર મહેસાણાના ખેરવા ગામના છે જેમાં ચૂંટણીની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો છે. તો હુમલાની આ ઘટના સામે આવી રહી છે. ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અર્પિત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કરતા 10 ઇસમોએ હુમલો કર્યો છે. તો કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પથ્થરમારો પણ કરવામાં આવ્યો. તે ભાજપનો ઝંડો પકડ્યો છે તેમ કહીને પથ્થરમારો કર્યો છે. તો કોંગ્રેસના સમર્થકો જે છે તો 10 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. અત્યારે હાલ રાજ્યમાં આરટીઆઈની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. અમદાવાદ શહેરમાં 14,200 જગ્યાઓ આરટીઆઈની સીટ માટે ખાલી રાખવામાં આવી છે. તેની સામે 38,333 જેટલી અરજીઓ આવી છે. હમણાં રિજેક્ટ ફોર્મનું વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 4 મે સુધી એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ જશે. અત્યાર સુધીમાં આરટીઈની 38,333 જેટલી અરજીઓ આવેલી છે અમદાવાદ શહેરમાં. અને આમાં અત્યારે જે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે એમાં ઘણા બધાને રિજેક્ટ થયા હોય, ક્વેરી આવી હોય અને રિજેક્ટના કારણો હોય તો એ મોબાઈલમાં તેઓ પોતાનું રિજેક્શન જો આવેલું હોય તો 3 દિવસ એમને પોતાની આ ક્વેરી પ્રમાણેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે આપ્યા છે. એટલે કે 27, 28 અને 29 આ 3 દિવસ સુધી જેમને પણ રિજેક્શન આવ્યા છે, જેમ કે કોઈ રહેઠાણનો કોઈ આધાર પુરાવા પ્રોપર ન આપ્યા હોય, આવકના દાખલામાં કંઈક પ્રોબ્લેમ હોય તો તેઓને 3 દિવસની તક આપેલી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. નમસ્કાર.